જસ્મિતા, સ્વાગત છે તમારું જસ્મિતાસ કિચનમાં। ઉનાળાની આ ગરમીમાં ઠંડક આપતા અને ફટાફટ 10 થી 15 મિનિટમાં બની જતો મેંગો આઈસ્ક્રીમ કે જેમાં કોઈ વ્હિપ કરવાની જરૂર નથી। ફટાફટ એક વખત મિક્સર જારમાં તેને ચર્ન કરી અને ફ્રીઝરમાં સેટ જ કરવાનું હોય છે અને મેંગો કુલ્ફી જે પણ ફટાફટ બની જાય છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। મેંગો આઈસ્ક્રીમ બનાવવા માટે મેં અહીંયા એક મેજરિંગ કપ લીધેલો છે અને તેના માપથી જ બધી સામગ્રીઓ લીધેલી છે। એક જારમાં 1 કપ જેટલું ફૂલ ફેટ મિલ્ક, અડધો કપ ક્રીમ, મેં અહીંયા ક્રીમ જે બજારમાં બ્લુ પેકેટમાં આવે છે તે જ લીધેલું છે, અડધો કપ ખાંડ, 1 કપ મિલ્ક પાવડર અને પોણો કપ મેંગો પલ્પ નાખી બધી જ વસ્તુઓ સરસ રીતે બ્લેન્ડ કરી લેશું। તો તૈયાર છે મેંગો આઈસ્ક્રીમનું બેટર। હવે તેને એક એરટાઇટ કન્ટેનરમાં ભરી ક્લીન ફિલ્મથી ઉપર કવર કરી અને સરસ રીતે બંધ કરી દેશું। ક્લીન ફિલ્મ લગાવવાથી તેમાં આઈસ ક્રિસ્ટલ્સ થતા નથી અને આઈસ્ક્રીમ પણ સરસ બને છે। હવે આ કન્ટેનરને ફ્રીઝરમાં 4 થી 5 કલાક માટે ઠંડો કરી લેશું। 4 થી 5 કલાક બાદ તેને બહાર કાઢી હવે તેને એક જારમાં લઈ તમે જોઈ શકો છો કે તેના સરસ ક્યુબ થાય છે, એટલે કે તે સેમી સેટ છે। હવે તેને જારની અંદર લઈ પલ્સ મોડ ઉપર 4 થી 5 વાર ફેરવી તેને ફરીથી કન્ટેનરમાં કાઢી તેની ઉપર મેંગોના પીસીસ ઉમેરી ફરીથી આઈસ્ક્રીમનું લેયર અને ફરીથી મેંગોના પીસીસ ઉમેરી સરસ રીતે આપણે લેયર કરી લઈશું। હવે તેને ફરીથી ક્લીન ફિલ્મથી રેપ કરી અને ઢાંકણ વડે ઢાંકી ફ્રીઝરમાં 8 થી 10 કલાક માટે સેટ કરવા મૂકીશું। તો તૈયાર છે મેંગો આઈસ્ક્રીમ। મેંગો કુલ્ફી માટે એક કડાઈમાં અડધી નાની ચમચી ઘી ઉમેરી તેને સરસ રીતે ફેલાવી દઈશું જેથી દૂધ નીચે બેસે નહીં। હવે તેની અંદર અડધો લીટર ફૂલ ફેટ દૂધ લેવાનું અને તેને ઉકાળતા રહેવાનું। વચ્ચે વચ્ચે થોડા અંતરે તેને હલાવવાનું અને સાઈડમાંથી પણ લેતું જવાનું જેથી મલાઈ સાઈડમાં ચોટે નહીં અને દૂધની અંદર જ તેનું ફેટ રહે। દૂધ 50 થી 55% જેટલું ઉકળી જાય એટલે કે અડધું દૂધ રહે ત્યારે તેમાં મિલ્ક પાવડર ઉમેરવાનું અને 1/3 કપ જેટલી ખાંડ ઉમેરી દઈશું અને ફરીથી ઉકાળી લેશું। તમે જોઈ શકો છો કે સરસ રીતે દૂધ ઉકળી ગયું છે, ખાંડ પણ સરસ મિક્સ થઈ ગઈ છે, તેનું પાણી પણ બળી ગયું છે અને દૂધ સરસ રબડી જેવું ઘાટું બની ગયું છે। હવે તેને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈ અને ઠંડુ કરી લઈએ। થોડી વાર પછી આ મિશ્રણ ઠંડુ થઈ ગયું છે। હવે તેની અંદર અડધો કપ મેંગો પલ્પ ઉમેરીશું। આ મેંગો પલ્પમાં ખાલી મેંગો જ છે, બીજું કશું ઉમેરેલું નથી, માટે ફ્રેશ નેચરલ મેંગો પલ્પ જ લેવું। તેને પણ સરસ રીતે મિક્સ કરી લઈ હવે એક કુલરમાં આ બધું મિશ્રણ ભરી લઈ અને તેને ફોઇલ પેપરથી કવર કરી 8 થી 10 કલાક માટે ફ્રીઝરમાં મૂકી તેને સેટ થવા દઈશું। તો 8 થી 10 કલાક પછી તમે જોઈ શકો છો કે મેંગો કુલ્ફી સરસ સેટ થઈ ગઈ અને તેને પિસ્તાના કતરણથી ગાર્નિશ કરેલી છે। તો તૈયાર છે મેંગો કુલ્ફી।